હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ અવર અશ્રમિક વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે પુનરાવર્તનમાં ચેપ્ટર નંબર 3 વિશે જોવાના છીએ, જેનું ટાઇટલ છે માહિતીનું નિયમન. માહિતી એ શું છે? તો માહિતી એ ચોક્કસ અવલોકનો છે. બરાબર? કયા અવલોકનો? તો તેના માટે આપણે કેટલીક વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે. કે પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. જે અવલોકન આપણને મળે છે એ અસલમાં શું છે? તો માહિતી છે. મેળવેલા અવલોકનો એ માહિતી કહેવાય. આપણને જે માહિતી અવલોકનો મળે છે એને આપણે માહિતી કહીશું. આપણે શું જોઈ રહ્યા છીએ તેના વિશે જે અર્થઘટન આપણે લખીએ છીએ એને આપણે માહિતી કહીશું. કે આજે મને આ પ્રકારની માહિતી મળી, આ રીતે. બરાબર? માહિતી બે પ્રકારની હોય છે, સંખ્યાત્મક અને ગુણાત્મક. સંખ્યાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીના અવલોકનો સંખ્યામાં દર્શાવાતા હોય તેને સંખ્યાત્મક માહિતી કહેવાય. અને ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો જે માહિતીના અવલોકનો ગુણધર્મ દર્શાવતા હોય, રડવાનો ગુણ, હસવાનો ગુણ, તો એને આપણે ગુણાત્મક માહિતી કહીશું. કોઈ એક માહિતી સમગ્ર માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય દર્શાવે છે. માહિતીનું પ્રતિનિધિત્વ કરનાર ત્રણ પ્રકારના છે. કયા કયા મૂલ્યો છે? તો અંકગણિતીય સરાસરી એટલે કે મધ્યક, ત્યારબાદ મધ્યસ્થ, અને ત્રીજું માપ છે બહુલક. આ જે ત્રણેય પ્રતિનિધિ કરનાર મૂલ્યો છે એને આપણે કહીશું મધ્યવર્તી સ્થિતિના માપ. અહીં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા મધ્યવર્તી સ્થિતિમાંના માપો છે? તો કયા? મધ્યક, મધ્યસ્થ, બહુલક. અથવા તો મધ્યવર્તી સ્થિતિના માપોના નામ જણાવો. કયા છે અને કેટલા? તો કયા થાય? 3 છે. કયા કયા? મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં આપણે જે શીખી ગયા છીએ તે વિસ્તાર, એનો સમાવેશ થતો નથી. એટલે મધ્યવર્તી સ્થિતિમાંના માપમાં વિસ્તારનો સમાવેશ થતો નથી. વિસ્તાર જે છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. આ આપણે યાદ રાખવાનું છે. માહિતીના મહત્તમ મૂલ્યમાંથી લઘુત્તમ મૂલ્ય બાદ કરતા આપણને માહિતીનો વિસ્તાર મળે છે. તો માહિતીના વિસ્તારનું સૂત્ર શું આવશે? વિસ્તારનું સૂત્ર આવશે મહત્તમ મૂલ્ય ઓછા ન્યૂનતમ મૂલ્ય. બરાબર? વિસ્તારનું સૂત્ર થશે મહત્તમ મૂલ્ય ઓછા ન્યૂનતમ મૂલ્ય અથવા લઘુત્તમ મૂલ્ય. આ સૂત્ર લખવાનું, ત્યારબાદ નીચેના જે રકમ આપી હોય કિંમત તે અહીં મૂકવાની, એટલે આપણને જવાબ મળે. મહત્તમ મૂલ્ય એટલે જે પણ અવલોકન આપ્યા હોય એમાંથી મોટામાં મોટું મૂલ્ય, અને એમાંથી એ જ અવલોકનોમાંથી નાનામાં નાનું મૂલ્ય કયું થાય એ બંનેની તમે બાદબાકી કરો એટલે તમને વિસ્તાર મળી જાય. વિસ્તાર એટલે કે રેન્જ, કે આટલાથી આટલા એરિયામાં આપણે કહીએ ને તે રીતે. એ આ જે વિસ્તાર છે એ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી. ફક્ત 3 જ મધ્યવર્તી સ્થિતિના માપો છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્યારબાદ માહિતીની સરાસરી એ દરેક અવલોકનોથી નાની અથવા અવલોકન જેટલી હોય, પરંતુ અવલોકનોથી મોટી તો ન જ હોય. માહિતીની જે સરાસરી છે, સરાસરી એટલે કોણ? મધ્યક. આ બંને નામ તમારે યાદ રાખવાના, સરાસરી અને મધ્યક. બરાબર? સરેરાશ જેને આપણે કહીએ તે. તો તે એટલે શું? પ્રાપ્તાંકોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગતા માહિતીની અંકગણિતીય સરાસરી એટલે કે મધ્યક મળે છે. જેટલા પણ તમને અવલોકનો કે પ્રાપ્તાંકો આપ્યા હોય તેમનો સરવાળો કરવાનો, એના ભાગ્યા જેટલા પણ અવલોકનો હોય, કુલ અવલોકનો 5 હોય, 6 હોય, તે બધા નીચે કુલ લખવાના અને ઉપર તે બધાનો સરવાળો લખવાનો. બરાબર? એટલે આ તમારું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો તેનાથી આપણને શું મળે છે? મધ્યક મળે છે. મધ્યક એટલે સરાસરી, કે આપણે એવરેજ કાઢીએ તે. બરાબર? તો એ જે સરાસરી હોય છે એ જેટલા પણ અવલોકનો આપ્યા હોય એ અવલોકનોથી કાં તો નાની હોય અથવા અવલોકનો જેટલી હોય, પરંતુ અવલોકનોથી મોટી તો ન જ હોય. આ પણ એક શોર્ટ ક્વેશ્ચન બની શકે છે. ત્યારબાદ આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા બરાબર વચ્ચે રહેલો પ્રાપ્તાંક એ માહિતીનો મધ્યસ્થ છે. આ મધ્યસ્થની વ્યાખ્યા મિત્રો પૂછાઈ શકે છે કે મધ્યસ્થની વ્યાખ્યા લખો, અથવા તો મધ્યસ્થ કોને કહેવાય? તો શું લખીશું? મધ્યસ્થ એટલે કે બરાબર વચ્ચે. ક્યારે બરાબર વચ્ચે? ગમે તેમ અવલોકનો ગોઠવેલા હોય ત્યારે નહીં. માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલા ગોઠવવું પડે છે, ત્યારબાદ બરાબર વચ્ચે જે પ્રાપ્તાંક આવે એને આપણે માહિતીનો મધ્યસ્થ કહીશું. ખ્યાલ આવ્યો મિત્રો? આ યાદ રાખવાનું. માહિતીમાંથી એકથી વધુ વખત આવતો એટલે કે પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક એ બહુલક છે. અહીં બહુલકની પણ સરસ મજાની વ્યાખ્યા આપી છે કે માહિતીમાં એકથી વધારે વખત જે પણ અવલોકન આવ્યું હોય એને આપણે કહીશું બહુલક. બહુ એટલે ઘણી બધી વખત, એ રીતે તમારે યાદ રાખવાનું છે. ઘણા મિત્રોને બહુલક મધ્યસ્થમાં ખ્યાલ આવતો નથી. મધ્યસ્થ એટલે તો બરાબર વચ્ચે આવે તે,
તેના પહેલા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનો. પરંતુ બહુલક કોને કહીશું? તો બહુલક એટલે કે ઘણી બધી વખત જે પણ અવલોકનો હોય તેને આપણે બહુલક કહી શકું. અને માહિતીમાં એકથી વધારે બહુલક હોઈ શકે છે. ઘણા બધા પણ બહુલક હોઈ શકે છે. 1 હોય, 2 હોય, 3 પણ બહુલક ઘણી વખત મળે છે. તો એ પણ તમારે ધ્યાન પર લેવાનું છે. ત્યારબાદ આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોયા હતા. નીચે આપેલા પ્રાપ્તાંકોનો વિસ્તાર શોધો. તો વિસ્તારનું સૂત્ર શું થાય? આ સૂત્ર છે વિસ્તારનું. તો સૌપ્રથમ 1 માર્કમાં પૂછાય તો તમારે સૂત્ર લખવાનું. મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. મોટામાં મોટું મૂલ્ય અહીં કયું છે? 129. અને નાનામાં નાનું મૂલ્ય છે 110. એ બંનેની બાદબાકી કરો એટલે આપણને વિસ્તાર મળી જાય. ત્યારબાદ છે આવૃત્તિ કોષ્ટક. આવૃત્તિ કોષ્ટક મિત્રો આપણે જોઈ ગયા છીએ કે કઈ રીતે આવૃત્તિ કોષ્ટક શોધી શકાય છે. તમે આગલા ધોરણમાં શીખીને આવ્યા છો કે જેટલા પણ અંકો હોય એ ક્રમ અહીં અંકો લખી દેવાના. ગુણ છે તો એ બધા ગુણ અહીં લખી દેવાના. સૌથી નાનો ગુણ ને ત્યારબાદ સૌથી મોટા ગુણ. બરાબર. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન દોરવાનું. તો 1 તો 1 ક્યાં છે? 1 તો 1 કાપો પાડવાનો. ત્યારબાદ 2 ક્યાં છે? 1 2 તો 2 કાપા. આ રીતે. બરાબર. ખ્યાલ આવ્યો? અથવા તો અહીંથી સ્ટાર્ટ કરો તો પહેલા 4 છેકીને 4ના ખાનામાં 1. ત્યારબાદ 6 તો 6 ને છેકીને અહીં 1. ત્યારબાદ 7 તો 7 ક્યાં છે? અહીં. બરાબર. આજે તમે ઊભી લીટીઓ કરો છો એ એકદમ વ્યવસ્થિત કરવાની છે, એક સરખી સાઈઝની. અને જેવા તમારા 4 કાપા થાય તો 5મો કાપો આવે તેને આ રીતે ક્રોસ કરવાનું છે. આ ધ્યાન પર લેજો. અને નીચે કુલ લખવાનું ભૂલતા નહીં. કુલ જરૂરથી કુલ લખવાના રહેશે. આ રીતે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે મિત્રો અંકગણિતીય સરાસરી કે મધ્યકનું સૂત્ર, સરાસરીનું સૂત્ર કયું થાય? તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. જેટલા પણ અવલોકનો હોય, જે પણ આપ્યા હોય આપણને રકમમાં, એ બધા પ્લસ કરીને લખી નાખવાના. અને નીચે કેટલા છે ટોટલ તે લખવાના. પછી તમે ઉપર સરવાળો કરો તો આ સરવાળો 100 થાય ભાગ્યા 20 એટલે ભાગાકાર કરો એટલે આપણને મધ્યક મળી જાય. આ રીતે. હવે કેટલાક પ્રશ્નો એવા પણ પૂછાય કે 5 પૂર્ણ સંખ્યાઓનો મધ્યક કે સરાસરી કેટલી થાય? તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ? પૂર્ણ સંખ્યાઓ 0 થી સ્ટાર્ટ થાય. જો પૂર્ણાંક સંખ્યાઓ કીધી હોય એ તો ઋણ, ધન અને શૂન્ય 3 થાય. અથવા તો તમને એવું કીધું હોય કે 5 પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હોય તો તમારે 1 થી લેવાની. પ્રથમ 5 કીધી હોય તો 1 થી જ, પ્રાકૃતિક હોય તો 1 થી જ શરૂઆત કરવાની છે. પૂર્ણ કીધું છે તો 0 થી શરૂઆત કરવાની છે. પછી પ્રાકૃતિક એકી સંખ્યાઓ કીધી હોય તો એકી સંખ્યાઓ જ લેવાની. એકી સંખ્યાઓ કઈ થાય? 1 3 5 7 9. બરાબર. જો પ્રાકૃતિક બેકી સંખ્યાઓ કીધી હોય, બેકી સંખ્યાઓ, તો એ કઈ થશે? 2 4 6 8. આ રીતે. ખ્યાલ આવ્યો? આ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ એ સૂત્ર લખવાનું અને એમાં સરવાળો કરીને ત્યારબાદ ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળી જાય. ખ્યાલ આવ્યો મિત્રો? આ રીતે. પ્રશ્ન નંબર 8 છે મિત્રો. અહીં જે કિંમતો આપી છે એ કિંમતો પોઈન્ટમાં આપેલી છે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે પોઈન્ટમાં જ્યારે કિંમતો આપી હોય તો બાદબાકી વ્યવસ્થિત કરવાનું કે પોઈન્ટની નીચે પોઈન્ટ 20.5 છે ઓછા 0, લઘુત્તમ મૂલ્ય 0 છે તો એનું એ જવાનું. પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે 20.5 જ જવાબ આવે. જ્યારે તમે સરાસરી કરશો ત્યારે બધા અવલોકનોનો સરવાળો તો 0.0. 12.2 એટલે આમ તમે 12.2 લખશો. 12.2 આવું નહીં. 12.2 ક્યાં લખાય? તો પોઈન્ટની નીચે પહેલા તમારે ઘણા બધા પોઈન્ટ મૂકી દેવાના. પછી સંખ્યા લખો 0.0, 12.2 આ રીતે, 2.1, 0 0, 2, 20 પોઈન્ટ છે, 20.5 આ રીતે. બરાબર. આ રીતે તમે લખશો તો સરળતાથી સરવાળો થશે અને ત્યારબાદ ભાગાકાર કરવાનું છે. તો ખ્યાલ આવ્યો મિત્રો? મિત્રો સ્વાધ્યાય 3.2 વિશે પણ આપણે શીખી ગયા છીએ કે અહીં મધ્યસ્થ અને બહુલક શોધવાનો છે. તો સૌથી પહેલાં તમે બહુલક જુઓ તો બહુલક કયા થાય? તો અહીં તમારે લખવાનું છે કે અહીં 20 4 વખત આવે છે અથવા તો અહીં 20 સૌથી વધુ વખત આવે છે, તેથી આ માહિતીનો બહુલક 20 થાય. આ રીતે તમારે લખવાનું છે. ત્યારબાદ તમે જવાબ લખી શકો કે બહુલક બરાબર 20. ત્યારબાદ મધ્યસ્થ શોધવા કીધું હોય તો આપેલી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવતા. માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જોવાનું કે બંને બાજુથી આ રીતે એક એક સંખ્યા કેન્સલ કરતા જાઓ અને જે બરાબર વચ્ચે હોય એ થાય માહિતીનો મધ્યસ્થ. તો તે પણ કેટલા છે? 20. તો શું આ બંને સમાન છે એવું કીધું છે? તો હા, બંને સમાન છે.
સેમ હિયર અહીંયા પણ કે બહુલક અહીંયા તમે જોશો તો 38 અને 43 બંને સરખી સંખ્યામાં વધારે વખત આવે છે, એટલે તે બંને બહુલક થાય. આગળ પણ કહ્યું કે બહુલક એકથી વધારે હોઈ શકે છે. ત્યારબાદ મધ્યસ્થ, તો મધ્યસ્થને પણ તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં પહેલાં ગોઠવવાનું છે. ત્યારબાદ જે સૌથી વચ્ચે આવે તે મધ્યસ્થ થાય. ખ્યાલ આવ્યો મિત્રો? ત્યારબાદ ખરા ખોટા છે તે જોઈએ. તો બહુલક હંમેશા માહિતીમાંની કોઈ સંખ્યા હોય છે. સીધી વાત છે કે બહુલક તો આમાંની જ કોઈ સંખ્યા હોય છે, એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે. સરાસરી એટલે મધ્યક, તો મધ્યક એ માહિતીમાંની સંખ્યા પણ હોય, અથવા તો માહિતીમાં ન હોય એવી સંખ્યા પણ હોઈ શકે છે. હા, આ ધ્યાન રાખવાનું છે, એટલે આ વિધાન ખોટું છે. મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની કોઈ સંખ્યા હોય છે. આ તો સાચું જ છે કે મધ્યસ્થ એટલે બરાબર વચ્ચે આવે એ જ લેવાના છે, એટલે જે મધ્યસ્થ છે એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય, એટલે આ વિધાન કેવું થાય તો સાચું. ત્યારબાદ આપેલી માહિતીની સરાસરી 9 છે, તો આનો તમારે મધ્યક શોધવાનો, બધાનો સરવાળો ભાગ્યા જેટલા અવલોકનો છે તે. 9 આવે કે નહીં તે જોઈ લેવાનું. જો આવે તો સાચું, ના આવે તો ખોટું. ઉદાહરણ 3 વિશે જોઈશું મિત્રો, કે એક શાળાના 10 શિક્ષકોની ઉંમર આપી છે, તો તે અહીં સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકોની ઉંમર કેટલી? તો સૌથી વધુ ઉંમરવાળા અને સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકોની ઉંમર શોધવા માટે આપણે શું કરીશું? સૌપ્રથમ બધાને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો ખબર પડી જાય કે સૌથી નાનું કોણ છે, તો 23. તો સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી? તો 23. અને સૌથી વધુ ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? 54. એટલે વધારેમાં વધારે 54 વર્ષ સુધીના શિક્ષક છે અને ઓછામાં ઓછી 23 વર્ષના શિક્ષક છે. શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કેટલો? તો વિસ્તાર કઈ રીતે મળશે? મહત્તમ મૂલ્ય ઓછા લઘુત્તમ મૂલ્ય. મહત્તમ મૂલ્ય 54 છે અને લઘુત્તમ મૂલ્ય 23 છે, તો આપણને વિસ્તાર મળી જાય. અને શિક્ષકોની ઉંમરની સરાસરી કઈ રીતે મળશે? તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનો. તો બધા અવલોકનો જેટલા પણ આપ્યા છે એ બધાનો સરવાળો કરીને લખી દેવાનું. ભાગ્યા કુલ અવલોકનો કેટલા છે? 10. ગણી લો તમે એટલે ખબર પડી જાય, તો 10 છે. બરાબર? તો 350 ભાગ્યા 10 એટલે 35 વર્ષ. આ રીતે આપણને વિસ્તાર અને સરાસરી એટલે કે મધ્યક મળી જાય. ખ્યાલ આવ્યો? સરાસરી એ જ મધ્યક છે, યાદ રાખજો. ખ્યાલ આવ્યો મિત્રો? તો આવા પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સ પૂછાઈ શકે છે, તમારે ધ્યાન રાખવાનું છે. સૌપ્રથમ સૂત્ર લખવાનું, ત્યારબાદ કિંમતો મૂકવાની અને જવાબ મેળવવાના છે. તો આજે આટલું જ. ચેપ્ટર 3ના પાર્ટ 2માં આપણે આલેખ વિશે જોઈશું. ફરીથી મળીશું. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.